હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ ડોક્ટર હેમાંગી. આજનું આપણું લેક્ચર છે પેપર 1 નો યુનિટ નંબર 4 કમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયનનું લેક્ચર 1. તો કમ્યુનિકેશનનું યુનિટ બહુ જ મહત્વનું છે, આપણે એને ધ્યાનથી સમજીએ. સૌથી પહેલા તો કમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયનનો અર્થ શું થાય છે? તો પ્રત્યાયન એ એક સમાન સંકેતો, ચિહ્નો અથવા વર્તણૂકની પદ્ધતિનો ઉપયોગ કરીને બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે માહિતી, વિચારો, લાગણીઓ અને અર્થનું આપ-લે કરવાની અને ટ્રાન્સમિટ કરવાની પ્રક્રિયા છે. કમ્યુનિકેશન એટલે આપણને ખબર છે કે જ્યારે આપણે એકબીજા સાથે વાતચીત કરતા હોઈએ, હાલ હું તમને જે લેક્ચરમાં ભણાવી રહી છું અને તમે સાંભળી રહ્યા છો, એ પણ એક શું છે, આપ-લે કરી રહ્યા છે વાતચીતની, તો એ પણ એક પ્રકારનું કમ્યુનિકેશન છે. એટલે શું છે, એક સમાન સંકેતો હોય, ચિહ્નો હોય અથવા તો વર્તણૂકની પદ્ધતિનો ઉપયોગ કરીને શું કરવામાં આવે છે, બે અથવા તેથી વધારે વ્યક્તિઓ શું કરે, માહિતી, વિચારો, લાગણીઓ અને અર્થની આપ-લે કરે, એકબીજા સાથે ટ્રાન્સમિટ કરે તો તેને કમ્યુનિકેશન કહેવાય. તે માત્ર એક સંદેશો મોકલવા વિશે નથી, પરંતુ તે મોકલનાર એટલે કે સેન્ડર અને મેળવનાર એટલે કે રિસીવર વચ્ચે પરસ્પર સમજણ જરૂરી બનાવે છે. એટલે કે જ્યારે બે વ્યક્તિઓ હોય, એક વ્યક્તિ ખાલી ને ખાલી બોલે અને બીજી વ્યક્તિ એને સમજે જ નહીં, તો એ કમ્યુનિકેશન નથી. પરંતુ મોકલનાર અને મેળવનાર બંને વચ્ચે જ્યારે પરસ્પર સમજણ ઊભી થાય, બોલનાર વ્યક્તિ જે બોલે છે, સાંભળનાર વ્યક્તિ તેને સમજે, ત્યારે તે કમ્યુનિકેશન બને છે. નેક્સ્ટ છે આપણું ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયનના પ્રકારો કયા કયા છે. તો આ પ્રકારોને 3 રીતે વહેંચેલા છે અહીં: માધ્યમ પ્રમાણે, દિશા પ્રમાણે અને સંગઠનાત્મક માળખાના આધારે. હવે સૌથી પહેલા આપણે જોઈશું કમ્યુનિકેશન ચેનલ એટલે કે પ્રત્યાયનના માધ્યમના આધારે કેવા પ્રકાર પડે છે. તો આ પણ છે ને 3 પ્રકાર પડે છે. એમાંથી સૌથી પહેલું આપણે સમજીશું વર્બલ કમ્યુનિકેશન એટલે કે શાબ્દિક પ્રત્યાયન શું છે. તો અહીં સંદેશો પહોંચાડવા માટે શબ્દોનો ઉપયોગ થાય છે. હવે આના પણ બે ભાગ પડે છે. સૌથી પહેલું પડે છે મૌખિક એટલે કે ઓરલ, તો બોલીને કરાતો સંચાર. હવે સંચાર એટલે શું, આ શબ્દ પણ તમારે ધ્યાનથી યાદ રાખવાનું છે. પ્રત્યાયનને જ બીજા શબ્દમાં કહેવાય છે સંચાર. તો એક્ઝામમાં તમને પ્રત્યાયનના બદલે સંચાર વર્ડ આવે ને તો કન્ફ્યુઝ થવાનું નહીં. તો બોલીને કરાતું પ્રત્યાયન જેમ કે સામ સામે વાતચીત કરવી, પછી વ્યાખ્યાન, ફોન કોલ્સ અને વિડીયો કોન્ફરન્સ. અને બીજું છે લેખિત એટલે કે રિટન, તો લખાણ આધારિત સંચાર જેમ કે ઈમેલ્સ, અહેવાલો, પત્રો અને સંશોધન પત્રો. એકદમ સિમ્પલ છે આ સમજવું. ઓકે, ત્યાર પછી બીજું અશાબ્દિક પ્રત્યાયન એટલે કે નોન વર્બલ કમ્યુનિકેશન. એમાં શેનો સમાવેશ થાય છે, તો શબ્દો વિના સંદેશાની આપ-લે અહીં કરવામાં આવે છે. કેવી રીતે, તો ચહેરાના ભાવ, શારીરિક ભાષા, હાવભાવ, બેસવા ઊભા રહેવાની સ્થિતિ, આંખોનો સંપર્ક અને અવાજનો ટોનનો અહીં સમાવેશ થાય છે. અને આ જે ટોન ઓફ વોઇસ હોય છે ને, એને પેરાલિંગ્વિસ્ટિક્સ પણ કહેવામાં આવે છે. અને ત્રીજું વિઝ્યુઅલ કમ્યુનિકેશન એટલે કે દ્રશ્ય પ્રત્યાયન. તો જટિલ માહિતી હોય ને, તો એને સ્પષ્ટ રીતે જો રજૂ કરવી હોય, તો એના માટે ચાર્ટ, ગ્રાફ, નકશા, આકૃતિઓ અને સંકેતો જેવા દ્રશ્ય સાધનોનો ઉપયોગ થાય છે. હવે આપણો બીજો જે મુખ્ય પ્રકાર છે એ છે બાય લેવલ એન્ડ કોન્ટેક્ટ, સ્તર અને સંદર્ભના આધારે. તો એમાં સૌથી પહેલો પ્રકાર છે વ્યક્તિગત અથવા તો અંતઃવ્યક્તિગત એટલે કે ઇન્ટ્રાપર્સનલ. એટલે આમાં શું હોય છે કે આપણે જ્યારે પોતાની સાથે જ મનમાં જે વાતો કરતા હોઈએ ને, પોતે જે વિચારતા હોઈએ, પોતાની સાથેનો આંતરિક પ્રત્યાયન એટલે કે વિચાર પ્રક્રિયા, આત્મચિંતન, આયોજન. બીજું છે આંતરવૈયક્તિક એટલે કે ઇન્ટરપર્સનલ. હવે આ બંને વર્ડમાં કન્ફ્યુઝ ન થવું. ઇન્ટ્રાપર્સનલ એટલે કે પોતાની સાથે વાતચીત કરવી એ પોતાના મનમાં, અને ઇન્ટરપર્સનલ એટલે કે બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે વાત થતી હોય અથવા તો ખૂબ નાના જૂથમાં વાત થતી હોય, એ જે પ્રત્યાયન થતું હોય તેને આંતરવૈયક્તિક કહેવાશે. જૂથ અથવા ટીમ એટલે કે ગ્રુપ અથવા તો ટીમમાં થતું કમ્યુનિકેશન એ કયું, તો એક સંરચિત જૂથ બને અથવા તો વિભાગમાં થતું પ્રત્યાયન. દાખલા તરીકે વિભાગીય બેઠકો, ફોકસ ગ્રુપ વગેરે. પછી માસ કમ્યુનિકેશન એટલે કે સમૂહ પ્રત્યાયન, તો પ્રસારણ માધ્યમો, વર્તમાન પત્રો અથવા ડિજિટલ નેટવર્ક્સ દ્વારા વિશાળ અને વિવિધ સ્થળોએ પથરાયેલા જે શ્રોતાઓ હોય તેમને સંદેશા પહોંચાડવા, જેમ કે ટીવી છે, પછી સોશિયલ મીડિયા છે, આ યુટ્યુબ છે જેના વડે તમે અત્યારે સાંભળી રહ્યા છો લેક્ચર. ઓકે, આ બધું શું છે, માસ કમ્યુનિકેશન છે.
પછી 3 નંબરનું મેઇન પ્રકાર શું કહે છે? બાય ઓર્ગેનાઇઝેશનલ ફ્લો એટલે કે સંગઠનાત્મક પ્રવાહના આધારે. એમાં સૌથી પહેલા છે અધોગામી, જેને ઇંગ્લિશમાં કહેવાશે ડાઉનવર્ડ. તો નામ પરથી જ ખબર પડે છે કે ઉચ્ચ અધિકારીઓથી તાબેદારો અથવા તો કર્મચારીઓ તરફ આ વહે છે. જેમ કે નિર્દેશો એટલે કે કોઈ ઓર્ડર મળે એમને કર્મચારીઓને પોતાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી. પછી નીતિઓ, કામગીરીનો પ્રતિસાદ. પછી બીજું છે ઉધ્વગામી એટલે કે અપવર્ડ. તો નીચલા સ્તરેથી એટલે કે કર્મચારીઓ તેમના ઉચ્ચ વ્યવસ્થાપન તરફ એટલે કે ઉચ્ચ અધિકારીઓને સાથે જે કમ્યુનિકેશન કરે છે, તો ઉચ્ચ વ્યવસ્થાપન તરફ જે વહે છે એને કહેવાશે ઉધ્વગામી. જેમ કે સ્ટેટસ રિપોર્ટ્સ એટલે કશું કામ કર્યું કર્મચારીઓએ અને એક કામનો રિપોર્ટ તેઓ કોને આપશે? પોતાના ઉચ્ચ અધિકારીઓને. સૂચનો, ફરિયાદો વગેરે. ત્રીજું છે ક્ષિતિજ સમાંતર એટલે કે હોરિઝોન્ટલ અથવા તો લેટરલ. તો આમાં શું છે? સમાન હોદ્દા ધરાવતા સહકર્મીઓ વચ્ચે આ થાય છે. જેમ કે આંતર વિભાગીય કોઓર્ડિનેશન, સહકર્મીઓની ચર્ચા. જેમ કે હવે ઉદાહરણ આપું આનું, બરાબર, કે કંપની હોય ને તો એ કંપની શું અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાં કામ કરતી હોય છે, બરાબર. ઓકે, ખરીદ ડિપાર્ટમેન્ટ અલગ હોય, પછી વેચાણ ડિપાર્ટમેન્ટ અલગ હોય, ઉત્પાદન ડિપાર્ટમેન્ટ અલગ હોય. તો માની લો કે ખરીદ ડિપાર્ટમેન્ટમાં જે કામ કરે છે, પરચેસ ડિપાર્ટમેન્ટમાં જે લોકો છે, એ કર્મચારીઓ અંદર અંદર જે વાતચીત કરે, અંદર અંદર જે સંદેશાનું આપ-લે કરે, તો તેને શું કહેવાશે? હોરિઝોન્ટલ કહેવાશે. ત્યાર પછી કર્ણ અથવા તો ત્રાસો એટલે કે ડાયગોનલ. તો આ કાર્યો અને સંગઠનાત્મક સ્તરો બંનેને ક્રોસ કરે છે. કર્મચારીઓ દ્વારા અન્ય વિભાગના વડા સાથે સલાહ મસલત. હવે જેમ આપણને ખબર છે કે કંપની હોય ને અલગ અલગ વિભાગમાં જો કામ કરતી હોય, દાખલા તરીકે ખરીદ વિભાગ છે અને બીજું છે વેચાણ વિભાગ. તો ખરીદ વિભાગનો જે મેનેજર હશે, બરાબર, એની હાથ નીચે કામ કરતા કેટલાક કર્મચારીઓ હશે. ઓકે, એવી રીતે વેચાણ વિભાગનો જે મેનેજર હશે એની હાથ નીચે કામ કરતા પણ અલગ અલગ કર્મચારીઓ હશે. હવે અહીં શું થશે કે આ જે ખરીદ વિભાગનો જે કર્મચારી છે એ વેચાણ વિભાગના મેનેજર સાથે જે કઈ સલાહ મસલત કરે કે વાત કરે, તો તેને શું કહેવાશે? ડાયગોનલ કમ્યુનિકેશન. પછી એના પછી છે ફોર્મલ એટલે કે ઔપચારિક એટલે કે કંપનીમાં સત્તાવાર માધ્યમો દ્વારા જે એકબીજા જોડે કમ્યુનિકેશન કરવામાં આવતું હોય, બરાબર. જેમ કે રિપોર્ટ્સ, મેમો, વહીવટી નોટિસ વગેરે. દાખલા તરીકે કોઈ કંપની છે એમાં મેનેજર નક્કી કરે કે આવતીકાલે કર્મચારીઓને 1 કલાક વહેલા આવવાનું છે, તો એ શું કરશે? તો એ છે ને એક પ્રકારની કોઈ નોટિસ તૈયાર કરાવશે કાગળમાં, અને કાગળ આખા ઓફિસમાં ફેરવીને બધાને એ માહિતી આપશે અથવા તો બધાને ઈમેલ કરશે. તો એ શું થશે? એક પ્રકારનું સત્તાવાર માધ્યમ થશે. અને છેલ્લું અનૌપચારિક કમ્યુનિકેશન એ શું છે? તો અસત્તાવાર નેટવર્ક્સ. જેમ કે કોઈ કંપનીમાં વ્યક્તિઓ કામ કરતા હશે અને સહકર્મચારીઓ એકબીજા સાથે સામાન્ય વાતચીત કરતા હોય, બરાબર, પોતાની ઘરની વાતચીત કરતા હોય અથવા તો કામ અંગેની એમને કોઈ પણ વાત થતી હોય એમની વચ્ચે, બરાબર, ચર્ચા થતી હોય કે કોઈ અફવાઓ ફેલાતી હોય, તો આ બધું શું કહેવાશે? અનૌપચારિક જે છે એ પ્રત્યાયનનો પ્રકાર છે. હવે આગળ આવે છે કી કેરેક્ટરિસ્ટિક કમ્યુનિકેશનના, એટલે કે પ્રત્યાયનના મુખ્ય લક્ષણો કયા છે? તો સૌથી પહેલું છે કે એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. તો આમાં મોકલનાર અને મેળવનાર બંનેની જરૂર પડે છે. કોઈ પણ એક જ વ્યક્તિ દ્વારા કમ્યુનિકેશન ન થઈ શકે. પ્રતિસાદ કે પુષ્ટિ વિના સંદેશો મોકલવો તે અધૂરો છે. એટલે કે જ્યારે વ્યક્તિ કોઈ સંદેશો મોકલે છે, જેમ કે હું બોલું છું, મારી સામે કોઈ સાંભળનાર ન હોય, મારા વિડીયો જોનાર કોઈ ન હોય, તો પછી એ કમ્યુનિકેશન નથી. પરંતુ હું વિડીયો અપલોડ કરીશ અને તમે તેને સાંભળશો, ત્યારે જે કમ્યુનિકેશન થયું એવું કહેવાશે. બીજું સતત અને ગતિશીલ છે. એટલે કે પ્રત્યાયન એ સંદર્ભ, દ્રષ્ટિકોણ અને પ્રતિસાદથી પ્રભાવિત થતી એક સતત અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે. જેમ કે હું તમને કહેતી હોઉં છું કે તમને ન ખબર પડી હોય તો તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો, એવું હું કહેતી હોઉં છું. કેમ કહેતી હોઉં છું? કે ત્યારે પ્રત્યાયન અસરકારક બનશે, મને પણ ખબર પડશે કે તમને સમજ પડી છે કે
નથી પડતી. એવી રીતે મને કોમેન્ટ્સ પણ આવતી હોય છે અમુક વખતે કે મેમ લેક્ચર ગમ્યા. તો એનાથી શું થયું, મને ખબર પડી કે ના, મેં જે કઈ વિડીયો અપલોડ કર્યા છે એ લોકોને સમજ પડે છે અને એમનાથી એમને ફાયદો થાય છે. માટે તે સતત અને ગતિશીલ છે. મને પ્રતિસાદ મળ્યો અને એનાથી મને ખબર પડી કે યસ, પ્રત્યાયન જે છે એ બરાબર થઈ રહ્યું છે. ત્રીજું, ધ્યેયલક્ષી, એટલે કે અસરકારક પ્રત્યાયનનો એક હેતુ હોય છે. હેતુ વગર ક્યારેય કમ્યુનિકેશન શક્ય નથી. જેમ કે આપણું ઉદાહરણ લઈએ, મારો હેતુ શું છે, તો તમારા સુધી નોલેજ પહોંચાડવો, અને તમારો હેતુ શું છે, એ નોલેજને લેવાનો, ગ્રહણ કરવાનો. બરાબર? તો જ કોઈ ધ્યેયથી જ આપણે જે આ યુટ્યુબના માધ્યમથી, આ ચેનલના માધ્યમથી જોડાયેલા છીએ ને, ઓકે, એટલે માહિતી આપવી, સમજાવવું, સૂચના આપવી કે સંબંધો કેળવવા, આમાંથી કોઈને કોઈ હેતુ તો હોય છે કમ્યુનિકેશનનો. ચોથું છે સંદર્ભ આધારિત, એટલે કે ભૌતિક, સામાજિક, સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ સંદેશાની રજૂઆત અને અર્થઘટનને ખૂબ અસર કરે છે. એક ઉદાહરણ લઈએ કે મનોવૈજ્ઞાનિક વાતાવરણ કેવી રીતે અસર કરે છે. તો માની લો કે આપણે છે ને સારા મૂડમાં હોઈએ અને આપણું કોઈ ફ્રેન્ડ આપણને પ્રશ્ન પૂછે ને, શું કરો છો, તો આપણે શું સારી રીતે જવાબ આપીશું, બસ હું બેઠી છું, અથવા તો હું આ કામ કરું છું. પરંતુ જો મૂડ ખરાબ હશે ને, તો આપણે એને શું કહીશું, તારે શું લેવા દેવા, હું કશું પણ કરું છું, રાઈટ? એટલે અમુક વખતે આવું પણ થતું હોય છે. તો આ એક એનું લક્ષણ છે કે અલગ અલગ પ્રકારના વાતાવરણ છે ને સંદેશાની રજૂઆતને પણ અસર કરે છે અને અર્થઘટન પણ અમુક વખતે એનું અલગ થતું હોય છે. પાંચમું છે સર્વવ્યાપી, છે કે તે માનવ પ્રવૃત્તિઓ અને સંગઠનાત્મક કાર્યોના તમામ સ્તર પર કાર્ય કરે છે. ઉપર આપણે એના પ્રકાર જોયા ને કે ઇન્ટ્રાપર્સનલ, એટલે કે પોતાની જાત સાથે વાત કરીએ, જે આપણે મનમાં વિચારીએ છીએ, બરાબર, એ એક લેવલ થયું. બરાબર, એક સ્તર છે. બીજું સ્તર કે આપણે એનાથી વધીને બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરે. એનાથી પણ વધુ કે જ્યારે કમ્યુનિટીમાં આપણે છે ને શું કહેવાય, વધારે પડતા લોકો વચ્ચે વાતચીત થતી હોય, ગ્રુપમાં વાતચીત થતી હોય, એટલે કે દરેક સ્તર પર કમ્યુનિકેશન જોવા મળે છે. કોઈ એક સ્તર ઉપર ખાલી ફક્ત તે આધાર રાખતું નથી. છઠ્ઠું છે પ્રતિકાત્મક, તો વિચારોને એન્કોડ અને ડીકોડ કરવા માટે શબ્દો, સંકેતો, ચિહ્નો અને હાવભાવ પર નિર્ભર રહે છે. એન્કોડ એટલે શું, કે જે મોકલનાર વ્યક્તિ છે, બરાબર, એ પોતાના વિચારોને શબ્દમાં કન્વર્ટ કરે, એટલે એણે મેસેજ એન્કોડ કર્યું. અને ડીકોડ એટલે શું, કે જ્યારે મેળવનારને તે સંદેશ મળશે અને તેમાંથી તે તેને સમજવાનો પ્રયત્ન કરશે અથવા તો સમજશે, તો તેણે ડીકોડ કર્યું મેસેજ, એવું કહેવાશે. તો આ એન્કોડ અને ડીકોડ કરવા માટે જે શબ્દો, સંકેતો, ચિહ્નો અને હાવભાવ છે, તેના ઉપર કમ્યુનિકેશન જે છે એ નિર્ભર રહે છે. અને સાતમું છે અપરિવર્તનીય અને અપુનરાવર્તિત, એટલે કે એકવાર સંદેશો મોકલ્યા પછી અને મેળવનાર દ્વારા ગ્રહણ કર્યા પછી તેને પાછો ખેંચી શકાતો નથી. એટલે કે હું અત્યારે જે બોલી રહી છું એ શબ્દ તમારી જોડે જ્યારે પહોંચી જશે, બરાબર, પછી હું એને પાછું નહીં ખેંચી શકું, બરાબર, કારણ કે મેં એક વખતે તમને કહી દીધું છે, એ રિટર્ન આવવાનું નથી. ભવિષ્યમાં તેનું પુનરાવર્તન અલગ સંદર્ભમાં જ થાય છે. ત્યાર પછી આપણો મુદ્દો છે અસરકારક પ્રત્યાયનના 7 સી, ધ 7 C's ઓફ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. હવે આ શું છે, તો આ સિદ્ધાંત છે કમ્યુનિકેશનના. તો સ્પષ્ટતા સુનિશ્ચિત કરવા અને ગેરસમજ ઘટાડવા માટે પ્રત્યાયન સામાન્ય રીતે 7 સિદ્ધાંતોનું પાલન કરે છે. કયા કયા છે? પહેલું છે ક્લેરિટી, એટલે કે સ્પષ્ટતા. તો સરળ અને સીધી ભાષા સાથે વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા. હવે હું તમને જ્યારે ભણાવી રહી છું, તો તમને જે ભાષામાં સમજ પડશે એ ભાષામાં તમને સમજાવીશ, તો જ તમે સમજી શકશો, બરાબર. હું કઈ બીજા પ્રકારની ભાષા, જેમ કે ચાઇનીઝમાં બોલીશ તો તમને નહીં ખબર પડે, ઓકે, એટલે તમને સમજ પડશે ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં, તો હું એ ભાષામાં તમને સમજાવી રહી છું. એટલે કે તેમાં સ્પષ્ટતા હોવી જોઈએ. સામેવાળા માણસને કઈ ભાષામાં સમજાવવાની છે એ ભાષામાં તેમને સંદેશો આપવો. બીજું સંક્ષિપ્તતા, એટલે કે કન્સાઇઝનેસ, તો મુદ્દા પર રહેવું, અનાવશ્યક લખાણ દૂર કરવું. જેમ કે હું જ્યારે તમારા લેક્ચર તૈયાર કરતી હોઉં છું તમારા માટે, તો આ જે મેં બધું લખ્યું છે તો એકદમ સંક્ષિપ્તમાં લખ્યું છે, બરાબર. વધારે પડતું હું લખીશ તો એનાથી તમે વધારે પડતા કન્ફ્યુઝ થશો. ત્રીજું છે કમ્પ્લીટનેસ, એટલે કે પૂર્ણતા, તો નિર્ણય લેવા માટે જરૂરી તમામ આવશ્યક તથ્યો પ્રદાન કરવા.
જેમ કે હું તમને એક્ઝામ્પલ સાથે પણ સમજાવું છું, બરાબર? જ્યાં જ્યાં મને લાગે છે કે તમને એક્ઝામ્પલની જરૂર છે ત્યાં હું તમને એના માટે તથ્યો પણ પ્રદાન કરું છું, એક્ઝામ્પલ પણ આપું છું. ત્યારબાદ જે 4 નંબરનું છે એ મૂર્તતા અથવા તો ચોક્કસતા એટલે કે કોન્ક્રીટનેસ. તો સામાન્ય વિધાનોને બદલે ચોક્કસ તથ્યો અને ચકાસી શકાય તેવા ડેટા પર આધાર રાખવો. જેમ કે આની પહેલા મેં લેક્ચર લીધા છે તો તમને એમાં મેં ઓલ્ડ પેપર ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા છે, બરાબર? તો એ જે પેપરના ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમને જીસેટ ની વેબસાઇટ પર પણ મળી જશે, બરાબર? એટલે કે ચોક્કસ તથ્ય છે એના ઉપરથી મેં તમને ભણાવ્યું છે અને હું એની લિંક પણ નીચે જોડી દેતી હોઉં છું કે ભાઈ આ જગ્યાએથી આ પેપર મળ્યું છે અને તે મેં તમને ભણાવ્યું છે. એટલે શું છે, એક પ્રકારનું ચોક્કસ તથ્ય છે અને તેનાથી તમે ચકાસણી પણ કરી શકો છો. પછી સચોટતા અથવા તો શુદ્ધતા એટલે કે કરેક્ટનેસ એટલે કે વ્યાકરણ, તથ્યો અને પરિભાષામાં સચોટતા પણ સુનિશ્ચિત કરવી. દાખલા તરીકે ઇંગ્લિશમાં શબ્દ છે એક વેર છે, WERE, બરાબર, અને બીજું વેર, WHERE, બરાબર. બંને આપણે બોલીશું ને તો લગભગ એનું પ્રોનાઉન્સિએશન સેમ થશે, પરંતુ બંનેનો મતલબ અલગ અલગ છે. એટલે કે આ વ્યાકરણ જે છે એ પણ ખૂબ જ મહત્વનું હોય છે કે સામેવાળાને તે સંદેશાનો તે મતલબ કેવી રીતે એનું કાઢશે, એનું અર્થઘટન કેવી રીતે થશે, એ વ્યાકરણ પર પણ આધાર પડતો હોય છે. પછી કન્સિડરેશન એટલે કે વિચારશીલતા. તો મેળવનારની પૃષ્ઠભૂમિ, દ્રષ્ટિકોણ અને સમજણના સ્તરને ધ્યાનમાં રાખવું. કોઈ નાના બાળકને સમજાવવું હોય ને તો એ પ્રમાણેની ભાષામાં એને સમજાવવું પડે, મોટા વ્યક્તિને એ પ્રમાણે સમજાવવું પડે. પછી 7મું કર્ટસી એટલે કે નમ્રતા. તો આદર, વ્યાવસાયિકતા અને સકારાત્મક વલણ જાળવવું. તો જ્યારે કોઈ ટીચર હોય, બરાબર, એ ટીચર બહુ જ ઈગોમાં આવીને સ્ટુડન્ટને ભણાવતા હોય અને વ્યવસ્થિત શબ્દનો ઉપયોગ ન કરતા હોય તો એનાથી થઈ શકે છે કે વિદ્યાર્થી છે ને એ ગમે એટલો સારો ટીચર હોય પણ એના શબ્દ બરાબર નહીં હોય ને વિદ્યાર્થી પ્રત્યે સારું વલણ નહીં હોય ને તો કમ્યુનિકેશનનો અર્થ આખો બદલાઈ જશે. એના બદલે એ વ્યવસ્થિત રીતે ભણાવશે, બરાબર, પોતાની રીતે શાંતિથી વિદ્યાર્થીઓને સમજાવશે તો એનાથી આખું જે છે એ કમ્યુનિકેશન એ અલગ જ દિશામાં જાય છે. હવે ટાઈમ છે MCQ ભણવાનું. હવે આની પહેલા હું એક અનાઉન્સમેન્ટ કરું છું કે કેટલાક સ્ટુડન્ટ્સની કોમેન્ટ્સ આવે છે કે મેમ PDF શેર કરો. તો એના માટે હું મારી ટેલિગ્રામ ચેનલ બનાવી ચૂકી છું અને આ PDF તમને જો જોઈતી હોય લેક્ચરની તો હું તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ટેલિગ્રામ ચેનલની લિંક. એના પર ક્લિક કરીને તમે ચેનલમાં જોડાઈ જજો. જેટલા જલ્દી વિદ્યાર્થીઓ જોડાશે એટલા જલ્દી હું PDF સેન્ડ કરીશ. ઓકે, હવે MCQ ની વાત કરીએ તો પહેલું છે પ્રત્યાયન પ્રક્રિયા સફળ થવા માટે કયું ઘટક મુખ્ય આવશ્યકતા ગણાય છે. આપણે ઉપર જે બધું ભણી ગયા છે ને એ જ છે, એટલે હવે તમે ધ્યાનથી જો લેક્ચર સાંભળ્યું તો તમને આના જવાબ ફાવશે. તો પ્રત્યાયન પ્રક્રિયા સફળ થાય એના માટેનું એક મુખ્ય ઘટક છે C, પરસ્પર સમજણ એટલે કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. એ જે છે એ એક મુખ્ય આવશ્યકતા ગણાય છે. બીજું છે એક મેનેજર તેના હાથ નીચેના કર્મચારીને કામગીરીનું પ્રતિસાદ રિપોર્ટ મોકલે છે. આ સંગઠનાત્મક પ્રવાહની કઈ દિશા બતાવે છે? તો આ કઈ દિશા બતાવે છે? ડાઉનવર્ડ ફ્લો એટલે કે અધોગામી પ્રવાહ. જે મેનેજર છે, બરાબર, તે તેના હાથ નીચેના મેનેજર શું કરે છે? એના હાથ નીચેના કર્મચારીને શું કરે છે? તો ભાઈ જે એનો એમ્પ્લોયી છે એને પ્રતિસાદ રિપોર્ટ મોકલે છે, એટલે કે ફીડબેક રિપોર્ટ મોકલે છે. એને શું કહેવાશે? અધોગામી પ્રવાહ. અહીં ઉપરથી નીચે તરફ સંદેશો આવ્યો. 3. આ કયા પ્રકારના પ્રત્યાયનમાં આંતરિક વિચાર પ્રક્રિયાઓ, આત્મચિંતન અને આયોજનનો સમાવેશ થાય છે? તો એ કયું છે? તો એ છે B, વ્યક્તિગત અથવા તો અંતઃવ્યક્તિગત પ્રત્યાયન એટલે કે ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન. આ કયું હતું? તો જેમાં આપણે પોતાની સાથે વાતચીત કરીએ છીએ, આત્મચિંતન કરીએ છીએ. ઓકે, ત્યાર પછી ચોથો MCQ છે જો સંદેશ મોકલનાર એવા જટિલ શબ્દો કે પરિભાષાનો ઉપયોગ કરે, અલગ પ્રકારના જાર્ગન્સનો ઉપયોગ કરે
જે મેળવનાર સમજી ન શકે તો 7C માંથી કયા સિદ્ધાંતનું ઉલ્લંઘન થાય છે? તો કયા સિદ્ધાંતનું ઉલ્લંઘન થાય છે? તો એ છે ક્લેરિટી. બરાબર, સ્પષ્ટતા, એટલે કે સામેવાળાને સમજ જ ના પડી એટલે ક્લેરિટીનું અહીં ઉલ્લંઘન થયું. ઓકે. 5. અશાબ્દિક સંચારમાં પેરાલેંગ્વેજ એટલે કે પેરાલિંગ્વિસ્ટિકનો સમાવેશ થાય છે. આ વિશિષ્ટ શબ્દ શેનો નિર્દેશ કરે છે? એટલે કે પૂછ્યું છે કે પેરાલિંગ્વિસ્ટિક એટલે શું? તો પેરાલિંગ્વિસ્ટિક એટલે અહીં થશે સી, ટોન ઓફ વોઇસ અને વોકલ પીચ, એટલે કે અવાજનો ટોન અને અવાજની પીચ એ પેરાલિંગ્વિસ્ટિકમાં આવે. 6. સંચારને અપરિવર્તનીય તરીકે શા માટે વર્ણવવામાં આવે છે? તો એનો જવાબ છે સી. એકવાર સંદેશ મોકલ્યા પછી અને ગ્રહણ કર્યા પછી તેને પાછો ખેંચી શકાતો નથી, એટલે તે ઇરિવર્સિબલ કહેવાય છે. માર્કેટિંગ વિભાગનો એક કર્મચારી ફાઇનાન્સ વિભાગના વડા સાથે સલાહ મસલત કરે. આ શાનું ઉદાહરણ છે? તો આ છે સી, કર્ણ અથવા તો ત્રાસો પ્રત્યાયન એટલે કે ડાયગોનલ કમ્યુનિકેશન. 7C ની અંદર વિચારશીલતા એટલે કે કન્સિડરેશન એટલે કે યુ અપ્રોચ જે છે એનો પ્રાથમિક અર્થ શું થાય છે? તો એનો અર્થ થાય છે મેળવનારની પૃષ્ઠભૂમિ, દ્રષ્ટિકોણ અને સમજણને ધ્યાનમાં રાખવી. 9. સમૂહ પ્રત્યાયનને આંતરવૈયક્તિક પ્રત્યાયનથી શું અલગ પાડે છે? એટલે કેવી રીતે તે તેનાથી ડિફરન્ટ કહેવાય? બરાબર, તો એ છે સમૂહ પ્રત્યાયન વિશાળ, વિવિધ અને ભૌગોલિક રીતે પથરાયેલા શ્રોતાઓને લક્ષ્ય બનાવે છે અને આંતરવૈયક્તિક એટલે તો શું હોય છે? તો ભાઈ બે વ્યક્તિઓ વચ્ચે ખાલી વાતચીત થતી હોય અથવા તો ખૂબ નાના જૂથમાં વાતચીત થતી હોય, ઇન્ટરપર્સનલ. બરાબર, જ્યારે માસ કમ્યુનિકેશન એટલે કે ખૂબ મોટા શ્રોતાઓ સાથે જ્યારે કમ્યુનિકેશન થતું હોય. કયું લક્ષણ એ બાબત પર ભાર મૂકે છે કે પ્રત્યાયન એ પ્રતિસાદ અને દ્રષ્ટિકોણથી પ્રભાવિત થતી એક ચાલુ પ્રક્રિયા છે? તો એનો આન્સર આપણું શું કહેવાશે? બી, સતત અને ગતિશીલ એટલે કે કન્ટિન્યુઅસ અને ડાયનેમિક. આજનું જે લેક્ચર છે એ ખૂબ જ મહત્વનું છે એક્ઝામની દ્રષ્ટિએ. અહીંથી ઘણા જ બધા પ્રશ્નો આવી શકે છે, માટે આને ધ્યાનથી જોજો, સેવ કરીને રાખજો, એટલે ફરીથી એક્ઝામની પહેલા તમે આને જોઈ શકો અને તમારા જે ફ્રેન્ડ્સ છે, જે કંઈ તમારા ફેમિલી મેમ્બર કે કોઈ પણ જીસેટની તૈયારી કરતું હોય તો આ ફ્રી લેક્ચર એમના માટે પણ છે, તો એમને પણ સેન્ડ કરજો. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. પ્લીઝ ગીવ યોર ફીડબેક.